રાખજો। અગાઉ આપણે 2 ગુણના પ્રશ્નોના 2 પાર્ટ તમને આપી દીધા છે, એ પણ તમે ન જોયા હોય તો જોઈ નાખજો, કારણ કે આઈએમપી પ્રશ્નો પણ ખરી અને સાથે સાથે તમારી તૈયારી પણ થઈ જાય। તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ। અહીંયા તમે જોઈ શકો છો, પહેલો પ્રશ્ન છે કે મોઢેરાના સૂર્ય મંદિર વિશે નોંધ લખો। તો કે મોઢેરાનું સૂર્ય મંદિર એ ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું છે। ખાસ હું તમને એના કીવર્ડ યાદ કરું ને, એ કીવર્ડ યાદ કરી લેવાના છે। તો ગુજરાતની અંદર ક્યાં આવેલું છે? તો મહેસાણા જિલ્લામાં આવેલું છે। પછી એની બાંધકામ ક્યારે થયું હતું? તો ઈસવીસન 1026માં ભીમદેવ સોલંકીના પ્રથમના શાસન દરમિયાન મોઢેરાનું સૂર્ય મંદિરનું બાંધકામ થયું હતું। હવે એ મંદિરની વિશેષતા શું છે? તો કે મોઢેરાનું સૂર્ય મંદિરનું પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે, તેથી વહેલી સવારે સૂર્ય ઉગે છે ત્યારે તેના કિરણો સીધા ગર્ભગૃહમાં પ્રવેશીને સૂર્ય પ્રતિમાના મુગટની મધ્યમાં રહેલા મણિ પર પડે છે અને સમગ્ર મંદિર પ્રકાશપુંજથી ઝળહળી ઉઠે છે। પરિણામે સમગ્ર વાતાવરણ દિવ્યતા પ્રગટતી જોવા મળે છે। એ સમય જોવા મળતી હશે। અને આ મંદિરના ગર્ભગૃહની બહાર સૂર્યની કેટલી? તો કે 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે। આ મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલું છે અને સૂર્ય મંદિરની આગળના ભાગમાં લંબચોરસ આકારનું વિશાળ જળકુંડ છે અને એ જળકુંડની ચારેય દિશાએ નાના નાના કુલ 108 જેટલા મંદિરો આવેલા છે અને તેની અંદર સવાર સાંજ પ્રગટાવવામાં આવતી દીપમાલાને લીધે નયનરમ્ય દ્રશ્ય સર્જાય છે। તો આના કીવર્ડ ખાસ કયા છે? તો પહેલું કીવર્ડ છે ક્યાં આવેલું છે? તો કે ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આવેલું છે। ક્યાં આવેલું છે? મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે। બીજું કે એનું બાંધકામ ક્યારે થયું? તો ઈસવીસન 1026માં। કોના સમયમાં? તો ભીમદેવ સોલંકીના સમયમાં। બીજું કે મંદિરની વિશેષતા શું છે? તો કે મંદિરનું પ્રવેશદ્વાર છે ને એ પૂર્વ દિશામાં છે। જેવું સૂર્ય ઉગે છે એનું કિરણ મંદિરમાં રહેલી સૂર્યની જે મૂર્તિ છે એની મણિ ઉપર પડે છે ને આખું મંદિર દિવ્ય પૂજથી ઝળહળી ઉઠે છે, એની વિશેષતા છે। બીજું એ મંદિરની અંદર 12 જેટલી સૂર્યની મૂર્તિઓ અંકિત કરેલી છે અને એ મંદિર એટલે કે મોઢેરાનું સૂર્ય મંદિરની શૈલી કઈ છે? તો કે ઈરાની શૈલી છે। આટલા એના કીવર્ડ તમારે યાદ રાખવાના છે। એના પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ, તો કે લોથલ તે સમયનું ભારતનું અગત્યનું બંદર હતું, સમજાવો। તો કે લોથલ ક્યાં આવેલું છે? તો કે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોગાવો અને સાબરમતી નદીની વચ્ચેનો આવેલો આ પ્રદેશ છે। લોથલ ખંભાતના અખાથી 18 કિમી અને અમદાવાદથી 80 કિમી દૂર છે। તમે લોથલનું અહીંયા ચિત્ર પણ જોઈ શકશો। ઘણી વખત ચિત્ર આધારિત પણ પ્રશ્ન પૂછાય છે, નીચેનું ચિત્ર કોનું છે ઓળખાવી અને તેના વિશે 4 વાક્યો કે 3 વાક્ય લખો તો પણ તમે લખી શકો છો। હવે લોથલમાં મકાનોમાં ઉપરા ઉપરી 3 થર મળ્યા છે। આ ઉપરથી અનુમાન થાય છે કે લોથલના મકાનો એક જ પાયા પર જુદે જુદે સમય બંધાયા હશે। બીજું, લોથલના પૂર્વ છેડે નીચાણવાળા ભાગમાંથી ભારતીના સમય વાહન લાંગરવાના માટેનો એક મોટો ધક્કો ગોદી મળી આવે છે અને આ ધક્કા ગોદી વાહન સ્થિર રાખીને માલ ચડાવવા ઉતારવામાં આવતો હશે। એટલે કે લોથલમાં એક ધક્કો પણ જોવા મળે છે। બીજું કે ગોદામમાં વખારોમાં પરદેશ મોકલવામાં માટેની અને પરદેશથી આવતી ચીજવસ્તુઓ રાખવામાં આવતી હતી અને વેપારી આ માલ પર પોતાની મુદ્દાઓ લગાવીને નિશાની કરતા હતા। આમ લોથલમાંથી મળી આવેલા ધક્કા, ગોદી, વખારો અને ગોદામો કે દુકાનો એ આયાત નિકાસ વગેરેના અવશેષો દર્શાવે છે કે લોથલ સિંધુ ખીણની સંસ્કૃતિનું એક સમૃદ્ધ શહેર, અગત્યનું એક બંદર અને વેપારી મથક હતું। એના પછી છે ધોળાવીરા વિશે માહિતી આપો। તો તમે ધોળાવીરાનું પણ ચિત્ર જોઈ શકો છો। તો કે ધોળાવીરા ક્યાં આવેલું છે? ધોળાવીરા ભુજથી લગભગ 140 કિમી દૂર ભચાઉ તાલુકામાં રણની અંદર એટલે કે કચ્છના મોટા રણની અંદર ખદીર બેટમાં આવેલું છે। ક્યાં આવેલું છે? ખદીર બેટમાં આવેલું છે અને તે હડપ્પાકાલીન સમયનું મોટું અને વ્યવસ્થિત નગર હતું। ગુજરાત રાજ્યના પુરાતત્વ ખાતાએ અહીંના ટીમાનું સર્વેક્ષણ કર્યું હતું અને તે પછી આર્કિયોલોજીકલ ઓફ સર્વે ઇન્ડિયાના અધિકારીઓએ અહીં સંશોધન કાર્ય કર્યું હતું। એના પછી 1990માં પુરાતત્વવિદ રવિન્દ્રસિંહ બિસ્તના માર્ગદર્શન હેઠળ અહીં વિશેષ ખોદકામ કરી અને એનું સંશોધન કાર્ય થયું છે। ધોળાવીરાના મહેલ, કિલ્લા અને દિવાલો સફેદ રંગથી રંગવામાં આવ્યા હતા તેવા અવશેષો પણ અહીંથી મળી આવ્યા છે। નગરની કિલ્લેબંધી ખૂબ મજબૂત અને સુરક્ષાની દ્રષ્ટિએ રક્ષણાત્મક દિવાલો વાળી છે। આ દિવાલો બનાવવામાં પથ્થર, ઊંટી અને માટીના ઉપયોગ થતો હતો। નગરમાં પીવાના પાણીની ગળાઈને શુદ્ધ કરવાની વ્યવસ્થા પણ જોવા મળે છે। એના ઉપરથી કહી શકાય છે કે અહીંયા પાણીના શુદ્ધિકરણની આ વ્યવસ્થા ખૂબ અદ્ભુત હતી અને આમ ધોળાવીરાની નગર રચના વ્યવસ્થિત અને આયોજનપૂર્વક હોવાનું મનાય છે। એના પછી જોઈએ પ્રશ્ન 4, તો કે પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો। તો કે પ્રાચીન ભારતના નગરના મુખ્ય 3 વિભાગો પડતા હતા। એક, શાસક અધિકારીઓનો ગઢ જેને સિટડલ કહેવાય છે। અન્ય અધિકારીઓનું આવાસ ધરાવતું નગર જેને ઉપલું નગર કહેવાય છે અને સામાન્ય
નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર કહેવાય છે. આમ 3 ભાગ પડતા હતા. હવે એની વિશેષતા જોઈએ તો કે શાસક અધિકારીઓનો જે ગઢ હતો ને એ ઊંચાઈ ઉપર બાંધવામાં આવતો હતો. અન્ય અધિકારીઓના ઉપલા નગરને રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત બનાવી હતી અને નગરમાંથી 2 કે 5 ઓરડાવાળા મકાનો પણ ત્યાં જોવા મળે છે. સામાન્ય નગરજનોના નીચલા નગરના મકાનો મુખ્યત્વે હાથથી ઘડેલી ઈંટોથી બનાવેલા જોવા મળે છે. એના પછી 5મો પ્રશ્ન છે કે ગુપ્ત યુગ ભારતની કલાનો સુવર્ણયુગ કહેવાય છે. સાથી તો કે ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નાટ્ય, નૃત્ય, સંગીત, કોતરકામ વગેરે કલા ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. અને ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મની ઇમારતી સ્થાપત્ય મંદિર સ્વરૂપે વિકાસ પામ્યું છે. જબલપુરનું પાર્વતી મંદિર, પછી ભુમરા નાગોડનું શિવ મંદિર, કેરળ મધ્યપ્રદેશનું નૃસિંહ મંદિર, જામનગરનું ગોપ મંદિર વગેરે ગુપ્ત યુગની સ્થાપત્ય કલાના સુપ્રસિદ્ધ મંદિરો છે. આ ઉપરાંત ગુપ્તકાલીન સ્તૂપો, વિહારો, ચૈત્યોના સ્તંભો, ધ્વજ વગેરે સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. સારનાથના ભગવાન બુદ્ધની પ્રતિમા, મથુરાની વિષ્ણુ અને મહાવીર સ્વામીની પ્રતિમાઓ, ઉદયગીરીની ગુફાની વિષ્ણુ વરા સ્વરૂપની પ્રતિમા વગેરે એ સમયની ભારતીય શિલ્પકલાનો સર્વોત્તમ નમૂનો મનાય છે. આમ ગુપ્ત યુગ દરમિયાન ભારતમાં શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે અપૂર્વ વિકાસ થયો. આથી કહી શકાય કે ગુપ્ત યુગ એ ભારતીય કલાનો સુવર્ણયુગ કહેવાય છે. એના પછી 6થું છે મોહેન્જો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. આથી આવું શા માટે કહી શકાય છે? તો કે પ્રાચીન સમયમાં મોહેંજો-દડોની ગટર યોજના જેવી ગટર યોજના ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી. નગરમાંથી ગંદા પાણીના નિકાલ માટે ગટર બનાવવામાં આવી હતી. મોહેંજો-દડોના દરેક મકાનમાં ખાળકૂવો હતો. તે નાની ગટર દ્વારા શહેરની મોટી ગટર સાથે જોડાયેલો હતો. ખાળકૂવામાં અમુક હદ સુધી પાણી ભરાય એટલું તેનું પાણી આપોઆપ નાની ગટરમાંથી મોટી ગટરમાં ચાલ્યું જતું હતું. ગટરો ઉપર અમુક અંતરે પથ્થરના ઢાંકણા હતા અને આ ઢાંકણા ખોલીને ગટરો અવારનવાર સાફ કરવામાં આવતી હતી. આવી સુંદર ગટર યોજના પરથી સ્પષ્ટ થાય છે કે તે સમયે સુધરાઈ જેવી કોઈ કાર્યક્ષમ વ્યવસ્થા હશે. આથી કહી શકાય છે કે મોહેંજો-દડોના લોકો સ્વચ્છતા અને આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. એના પછી 7મું છે કે ચિત્ર જોઈને સવાલો આપવાના છે. તો અહીંયા જોઈશું કે આ સ્તૂપ કયા સ્તૂપનું ચિત્ર કયા સ્તૂપનું ચિત્ર છે, આ સ્તૂપ કયા રાજ્યમાં આવેલું છે, આ સ્તૂપ કયા ધર્મના સ્થાપત્યનો અમૂલ્ય નમૂનો છે. તો જોઈએ કે આ સ્તૂપ છે સાંચીનું સ્તૂપ છે, જે મધ્યપ્રદેશમાં ભોપાલ પાસે સાંચી નામના સ્થળે આવેલું છે. અને સાંચીનો આ બૌદ્ધ સ્તૂપ સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો અને નમૂનો છે. એટલે કયા ધર્મનું છે? તો બૌદ્ધ ધર્મનું. હવે છે મોહેંજો-દડોના મકાનોમાં કઈ કઈ વિશેષતા જોવા મળતી હતી? તો કે નદીના પૂર કે ભેજથી બચવા માટે લોકો પોતાના મકાનો ઊંચી પીઠિકા ઉપર બાંધતા હતા. શ્રીમંતોના મકાનો 2 માળના 5-7 ઓરડાવાળા હતા, જ્યારે સામાન્ય વર્ગના મકાનો 1 માળના અને 2-3 ઓરડાવાળા હતા. ઊંચાણવાળા ભાગની ચારે બાજુ કિલ્લા તેમજ આખા નગરની ચારે બાજુ દિવાલ બાંધવામાં આવતી હતી. મકાનોના દરવાજા જાહેર રસ્તા પર પડવાને બદલે અંદરની બાજુ શેરી કે ગલીમાં પડતા. મકાનોમાં હવા ઉજાસ માટે બારી બારણાની વ્યવસ્થા હતી. દરેક મકાન, કોઠાર, રસોડું, સ્નાનગૃહ હોવાના અવશેષો મળ્યા છે. મકાનના ઉપલા માળે જવા માટે સાંકડા અને ઊંચા પગથિયાવાળા દાદરની જોગવાઈ હતી. ખરેખર મોહેંજો-દડો નગર આયોજનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ નગર હતું. એના પછી 9મો પ્રશ્ન છે દેલવાડાના જૈન મંદિરો વિશે માહિતી આપો. તો તમે અહીં જોઈ શકો છો ચિત્રમાં દેલવાડાના જૈન મંદિરોના ચિત્રો છે. દેલવાડાના જૈન મંદિરો ક્યાં આવેલા છે? તો કે રાજસ્થાનમાં આબુ પર્વત પર આવેલા છે. જે પશ્ચિમ ભારતમાં જૈન મંદિરો આ મંદિર કલાકારીની દ્રષ્ટિએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. જૈન મંદિરો આજે પણ દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષણનું કેન્દ્ર છે. તેમાં ખાસ કરીને ગુજરાતના મંત્રી વિમલ સાહેબ બંધાવેલું વિમલ વસહી અને બીજા મંત્રી વસ્તુપાળે બંધાવેલું લુણી વસઈ મંદિરોના સમાવેશ થાય છે. આ મંદિરોમાં વિમલ વસઈ અને લુણી વસઈના મંદિરો આરસપાળના સૂક્ષ્મ કોતરણી અને શિલ્પકલાથી ખૂબ પ્રસિદ્ધ છે, સમૃદ્ધ છે. દેલવાડાના જૈન મંદિરો શિલ્પ સ્થાપત્યની દ્રષ્ટિએ જગતભરમાં સ્થાપત્ય રચનામાં માનભર્યું સ્થાન ધરાવે છે, એવું આપણે લખી શકીએ. હવે છે ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યો વિશે માહિતી આપો. તો કે મહારાષ્ટ્રમાં ઔરંગાબાદ પાસે આવેલી અજંતા ઇલોરાની ગુફાઓ, મુંબઈમાં અરબ સાગર પાસે આવેલી એલિફન્ટાની ગુફાઓ, ઓડિશામાં ભુવનેશ્વર પશ્ચિમે આવેલી ઉદયગીરીની, ખંડગીરીની અને નીલગીરીની ગુફાઓ, પછી બૌદ્ધની ગુફાઓ ગુપ્તકાલીન ગુફા સ્થાપત્યનું અજોડ અને પ્રસિદ્ધ નમૂના છે. ગુજરાતમાં ખંભાલીડાની જે ગંડલમાં, પછી ડાંગ, રાજકોટમાં ઉપરકોટ, જુનાગઢ ખાતે આવેલી ગુફાઓ, આ ઉપરાંત તળાજા, સાણા વગેરે સ્થળની ગુફાઓ પણ મળી આવી છે. અસમની દાર્જિલિંગની ગુફા તેમજ બિહારની સુદામા અને સીતાની ગુફા એ પ્રખ્યાત ગુફા સ્થાપત્ય છે. અશોક ગુફાલેખો બિહારમાં ગયાથી 16 માઇલ દૂર આવેલા બર્બરના પાડની 3 ગુફાઓમાંથી દિવાલો પર કોતરવામાં આવેલા છે.
અને આ ગુફા લેખો સમ્રાટ અશોકે પોતાના જીવન દરમિયાન કરેલા દાન કાર્યોની વિગતો વર્ણવેલી છે. એના પછી રથ મંદિરો વિશે માહિતી આપો. તો કે પલ્લવ રાજાઓએ તેમના પાટનગર કાંચી અને મહાબલીપુરમમાં ઘણા રથ મંદિરો બંધાવ્યા હતા. પલ્લવ રાજા પહેલોએ મહાબલીપુરમાં કેટલાક રથ મંદિરો અને ગુફા મંદિરો કોતરાવ્યા હતા. રથ અને મંડપ એ શિલાત્મક મંદિરના બે સ્થાપત્યો છે. દરેક રથ મંદિર એક પથ્થર કે ખડકને કોતરીને બનાવેલું છે. મહાબલીપુરનું 7 રથવાળું મંદિર વિશ્વવિખ્યાત છે. એ રથ મંદિરના નામ મહાભારતના જાણીતા પાત્રો પાંડવોના નામ પરથી આપેલ છે, જેમ કે દ્રૌપદી રથ, અર્જુન રથ, ભીમ રથ, ધર્મરાજ રથ અને સહદેવ રથ. ધર્મરાજનું રથ મંદિર સૌથી મોટું છે, જ્યારે દ્રૌપદીનું રથ મંદિર સૌથી નાનું છે. તમે અહીંયા રથ મંદિરના ચિત્ર પણ જોઈ શકો છો. હવે રથ મંદિર એ ડુંગરની મંદિર ગુફાની જેમ કંડારેલું છે. આવા 10 મંડપો છે, તેમાં મહાબલીપુરમનું મંડપ વિશ્વવિખ્યાત છે. રથ મંદિરો વિશાળ અને ભવ્ય, તેમની સુંદરતા અને કલાત્મકને આકર્ષે છે. તેમના શિખરો અને સતો વિશિષ્ટ છે. આકાર અને પ્રકારના એકબીજા જુદા પડતા એ રથ મંદિરો સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. તે ભારતીય સ્થાપત્ય કલાનો અમૂલ્ય વારસો છે. એના પછી છે 12મું, મહાકાવ્ય તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. તો કે રામાયણ અને મહાભારત એ ભારતના મુખ્ય બે મહાકાવ્યો છે. આ બંને મહાકાવ્યની રચના સેંકડો વર્ષ પહેલા ઈસવીસન 2જી સદીમાં મહાકાવ્યનું વર્તમાન સ્વરૂપ મળ્યું છે. મહાકવિ વાલ્મીકી રચિત રામાયણ એ મહાન સાહિત્યકૃતિ છે. મહાભારત તે મહાભારત કરતો ઘણું નાનું છે. રામાયણ તેમાં અયોધ્યાના રાજા રામચંદ્રના જીવન પ્રસંગોની કથા છે. તેના અનેક દિલચસ્પી ઘટનાઓનું અને સાહસોનું વર્ણન છે. મનુ વેદવ્યાસ રચિત મહાભારત એ વિશ્વનો મોટો કાવ્ય ગ્રંથ છે. તેમાં લગભગ 1 લાખ જેટલા શ્લોકો છે. મહાભારતનો મુખ્ય મુદ્દો કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ છે. એ યુદ્ધ કથા એક નાની મોટી વાર્તાઓ દ્વારા જોડવામાં આવેલી છે. ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવદ્ ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે. તેમાં જ્ઞાન, કર્મ, ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું ગીતાની અંદર વિવેચન કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. આ બે મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો ઉપર સાહિત્ય સર્જનની ગાઢ અસર કરેલી છે. એના પછી 13મું છે ગુજરાતી ગદ્ય પદ સાહિત્ય વિશે નોંધ લખો. તો કે આદિકવિ નરસિંહ મહેતા ભક્તિ સાહિત્યથી ગુજરાતી ભાષામાં પદ સાહિત્યનો પ્રારંભ થયો છે. નરસિંહ મહેતાથી દયારામ સુધીના સમયગાળાને મધ્યયુગ ગણાય છે. તેમાં મીરાબાઈના પદો, અખાના સપ્પા, પ્રેમાનંદના આખ્યાનો, ધીરા ભગતની કાફી, ભોજા ભગતના ચાબખા, પ્રીતમના પદો, સામળ ભટ્ટના સપ્પા, ભાલણના આખ્યાનો, દયારામની ગરબીઓ વગેરે મધ્યયુગી પદ સાહિત્ય સમૃદ્ધ બન્યું છે. કવિ દયારામ પછી નર્મદ, દલપતરામથી અર્વાચીન ગુજરાતી સાહિત્યની શરૂઆત થઈ હતી. અર્વાચીન યુગમાં કવિ બળવંતરાય, ઠાકોર નરસિંહ રાવ, ભોળાનાથ દિવેટિયા, કલાપી, બાલાશંકર કંથારિયા, મણિભાઈ નભુભાઈ દ્વિવેદી, નન્નાલાલ, ઉમાશંકર જોશી, સુંદરમ વગેરે પદ સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે. એના પછી છે અર્વાચીન સમયમાં નર્મદ, નવલરામ, કિશોરલાલ મસરૂવાળા, મહિપતરામ રૂપલામ, ગોવિંદરામ ત્રિપાઠી, આ બધા લેખકો અને કવિના નામ તમારે લખવાના છે. એના પછી 14મું, અમીર ખુસરોનો પરિચય આપો. તો કે અમીર ખુસરો દિલ્હીના સલ્તનત કાળનો સૌથી મહાન સાહિત્યકાર હતો. તે કવિ, ઇતિહાસકાર, સંગીતકાર અને રહસ્યવાદી સંત હતો. અમીર ખુસરો સુપ્રસિદ્ધ હજરત નિજામુદ્દીન ઓલિયાનો શિષ્ય હતો. તે ફારસી અને સંસ્કૃત ભાષાનો વિદ્વાન હતો. આશિકા, નૂર, સિપિહર, કિરાતુલ સદાયન તેની જાણીતી કૃતિઓ છે. આ ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથો પણ રચ્યા છે. અમીર ખુસરો ભારતીય હોવાનો ગર્વ હતો, તેથી તે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ માનતો હતો. તેણે પોતાના પુસ્તકોમાં ભારતના વાતાવરણ, તેની સુંદરતા, ઇમારતો, જ્ઞાન વિજ્ઞાનના ભારોભાર વખાણ કર્યા છે. તે દૃઢપણે માનતો હતો કે તે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક દ્રષ્ટિએ ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે. તે દિલ્હીની આજુબાજુના વિસ્તારોમાં બોલાતી હિન્દી ભાષાને પોતાની માતૃભાષા માનતો હતો. હિન્દીમાં તેણે અનેક કાવ્યો રચ્યા હતા. તેણે હિન્દી અને ફારસીના સમરસિત દ્વિભાષી ચોપાઈઓ એટલે કે દોહાની પણ રચના કરી હતી. હવે આગળ છે પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. તો કે બૌદ્ધ ધર્મનું પ્રારંભિક સાહિત્ય પાલી ભાષામાં લખાયેલું છે. તે 3 ભાગમાં વહેંચાયેલું હતું. તે ત્રિપિટકના નામે ઓળખાય છે. ત્રિપિટક બૌદ્ધ ધર્મના શાસ્ત્ર ગ્રંથો છે. ત્રિપિટકના ભાગ પ્રમાણે જોઈએ તો સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. સુત્ત પિટકમાં મુખ્યત્વે બુદ્ધ અને તેના શિષ્યો વચ્ચેનો સંવાદ છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો છે. ઇન્ડો ગ્રીસ શાસક મિલિન્દર અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન વચ્ચેના સંવાદોનો ગ્રંથ એટલે મિલિંદી પન્હો બૌદ્ધ સાહિત્યનું મહત્વનું ગ્રંથ છે. બુદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યનું અગત્યનું અંગ છે. હવે છે ભારતમાં વેદો કેટલા છે ને કયા કયા? ભારતમાં 4 વેદો છે, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
ઋગ્વેદ ભારતીય સાહિત્ય પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલું અદ્ભુત ગ્રંથ છે, જેમાં 1028 ઋચાઓ છે. તેમાંથી મોટા ભાગની ઋચાઓ દેવોને લગતી શ્રુતિઓની છે. આમ તે શ્રુતિ માટે કહેવાય છે. જ્યારે યજુર્વેદ એ યજ્ઞને લગતો વેદ છે. તે ગદ્ય અને પદ સ્વરૂપમાં છે. તેમાં યંત્રો, યજ્ઞની ક્રિયાઓ વગેરેનો સમાવેશ થાય છે. અને અથર્વવેદ અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે. એના પછી 17મું છે, ભારતના પ્રસિદ્ધ વિદ્યાધામ વારાણસીનો પરિચય આપો. તો કે પ્રખ્યાત યાત્રાધામ વારાણસી ઈસવીસન 7મા સૈકામાં ભારતનું પ્રસિદ્ધ ધામ બન્યું હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને હિન્દી ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું હતું. આ સમયના રાજા અજાતશત્રુ તત્વજ્ઞ અને વિદ્યાપ્રેમી હતા. મહર્ષિ વેદવ્યાસ રચિત આશ્રમ વારાણસી હોવાનો ઉલ્લેખ પણ છે. એ વ્યાસ સંહિતામાં જોવા મળે છે. ભગવાન બુદ્ધ વારાણસીમાં બૌદ્ધ ધર્મના પ્રચાર અને પ્રસાર કર્યો હતો. મહાન તત્વજ્ઞાની આદિ શંકરાચાર્ય અને વેદાંતના નૂતન સિદ્ધાંતો સ્વીકાર માટે અહીં આવ્યા હતા. ચૈતન્ય મહાપ્રભુ તેમજ પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્ય વૈષ્ણવ સંપ્રદાય વારાણસીમાં પ્રચલિત કર્યો હતો. સમ્રાટ અશોકોએ પણ આશ્રયથી અહીં વારાણસીનું સારનાથનું મઠ સુપ્રસિદ્ધ બન્યું હતું. ભારતમાં ઉર્દુ ભાષાના વિકાસનો પરિચય આપો અને પછી પ્રાચીન યુગના તમિલ સાહિત્યનો પરિચય આપો. તો આ બે પ્રશ્નો પણ તમે ખાસ તૈયાર કરી દેજો.